જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને। આજે હું તમને બતાવીશ વઘારેલી કાઠિયાવાડી સ્ટાઇલ રોટલી, અને એ પણ એકદમ સરળ રીતે અને એકદમ પરફેક્ટ રીતે। નહીં તમારે તેલ વધારે દેખાય, નહીં ઓછું દેખાય, કલર પણ એકદમ સરસ આવશે, સાથે છાશ ફાટશે પણ નહીં, અને છાશ અને રોટલી એકદમ માપસર રહે એ રીતથી। તો અહીં આપણે જે વસ્તુ હું ઉમેરું છું એ તમે તો ઉમેરી જ શકો, પરંતુ બીજી કેટલી વસ્તુ અહીં ઉમેરી શકો એ પણ હું તમને ડિટેલમાં બતાવીશ। અહીંયા મેં આ રીતે લીલું તીખું મરચું લીધું છે। તમે જો સ્વાદમાં તીખું ઓછું ખાતા હોય તો અહીં મોળું લીલું મરચું પણ ઉમેરી શકો છો, અને એકની જગ્યાએ બે પણ ઉમેરી શકો, કે તમને જેટલી તીખાશ પસંદ હોય એટલું તમે ઉમેરી શકો। સાથે 1 ઇંચ નાનો આદુનો ટુકડો આ રીતે સમારીને ઉમેર્યો છે, જેથી વાટવામાં એકદમ સરળતા રહે, અને સાથે 4 થી 5 કળી લસણની મેં ઉમેરી છે। અહીં તમે લસણની લાલ ચટણી જે આવે છે મરચાંવાળી એ પણ ઉમેરી શકો, પરંતુ મેં અહીં આદુ મરચાં લસણ સાથે જ ખાંડી લીધા છે, એટલે કે વાટી લીધા છે, અને આ રીતે અધકચરાય એવા વટાય એવા વાટવાના છે। હવે તેને સાઈડમાં રાખી અહીં આપણે છાશમાં મિશ્રણ તૈયાર કરશું। તેમાં મેં 1 વાટકો ખાટું દહીં લીધું છે। તમે અહીં મોળું દહીં પણ ઉપયોગમાં લઈ શકો, પરંતુ ખટાશવાળું વધારે સારું લાગશે। તેની સાથે તેના માપનું પાણી, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું, સાથે અડધી ચમચી મીઠું નાખી અને સરસ મિક્સ કરી લીધું છે। આ મિશ્રણ કરવાથી શાકનો કલર એકદમ સરસ આવશે। એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો જો તમે ન કરતા હોય આ રીતે તો। અને સાથે અહીં મેં બપોરની વધેલી રોટલી લીધી છે। તમે બપોરની અથવા રાતની સાંજે ખાતા હોય તો એ રીતે વધેલી રોટલીનો ઉપયોગ તમે આ શાકમાં કરી શકો છો, અને આ ઠંડી રોટલીમાંથી જ શાક વધારે સરસ બનશે। ને ઠંડી રોટલીમાં B12નું માત્રા સરસ એવી મળી રહે છે। આપણે ક્યારેક ક્યારેક આ રીતે ખાવું જોઈએ, અને કાઠિયાવાડીઓના ઘરે તો રોટલી વધે એટલે આ ખાસ બનતી જ હોય છે, પરંતુ જે લોકો નથી બનાવતા તે પણ આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરે। તો અહીં મેં આ રીતે થોડું સારું લાગે વિડીયોમાં મેં છરીથી કટકા કર્યા છે। તમે હાથની મદદથી પણ સહેજ મોટા એવા ટુકડા કાપી શકો છો। અહીંયા તમે રોટલીની જગ્યાએ રોટલાનો ઉપયોગ પણ કરી શકો છો। ઠંડો રોટલો બચ્યો હોય તો એનો પણ આ રીતે વઘાર કરી શકો। હવે અહીં તેલ મેં લીધું છે, ખાસ સિંગ તેલમાં બનાવ્યું છે। તેની સાથે અડધી ચમચી રાઈ અને તેનાથી ઓછું જીરું ઉમેર્યું છે, અને 2 ચપટી જેટલી હિંગ ઉમેરી છે। સાથે મેં અહીં લીમડાના પાન ઉમેર્યા છે, અને વાટેલી આદુ મરચાં લસણની પેસ્ટ સાતળી છે। હવે તેને સરસ એવું સાતળવાની છે, તેની કચાશ દૂર થઈ જાય ને એટલું આપણે સતળાવા દેવાનું। હા, બળી ન જાય ને તેનું ખાસ ધ્યાન રાખવું। બળી ગયેલા વઘાર સાથે જરા પણ મજા નહીં આવે આ રેસીપી। તો અહીં મિશ્રણ જે તૈયાર કર્યું છે એ બધું જ ઉમેરી દઈશું। અહીં તમે ડુંગળીનો પ્રયોગ પણ કરી શકો છો, પરંતુ અમે ડુંગળીનો પ્રયોગ નથી કરતા, અહીં આ રીતે જ બનાવીએ છીએ। સાથે ગળપણ અડધી ચમચી ઉમેર્યું છે। અહીં તમે ગોળ પણ ઉમેરી શકો, અને જે વાટકાના માપથી આપણે પાણી અને છાશ લીધું છે કે દહીં લીધું છે એ જ વાટકાના માપથી અહીં રોટલીના ટુકડા ઉમેર્યા છે। તમને થોડું વધારે ઘટ્ટ પસંદ હોય શાક તો તમે 1-2 રોટલી વધારે ઉમેરી શકો। બાકી આ રીતે ઉપરથી કોથમરી ઉમેરી છે, અને હા, જેટલું પાણી ઉકળે ને ત્યાં સુધી ચમચાને ફેરવતા રહેવું। વચ્ચે વચ્ચે તમે ચમચો ફેરવતા રહેશો તો છાશ ક્યારેય નહીં ફાટે। તો અહીં મેં ગેસ બંધ કરી દીધો છે, અને ઠંડુ થયા પછી તે વધારે થોડું ઠીક થતું હોય છે, થોડું વધારે ઘટ્ટ થતું હોય છે। તો તેને મેં સર્વ કરી દીધું છે। ઉપરથી આપણે કોથમરીના પાન ભભરાવશું, અને અહીં તમે લીલી ડુંગળી પણ સાથે બહુ જ સ્વાદમાં સરસ લાગે છે, પરંતુ મેં અહીં લીધી છે આ રીતે સૂકી ડુંગળી, જે મને પર્સનલી ખૂબ જ પસંદ છે। ને અહીં આ રીતે જ મેં તોડી અને એકદમ દેશી સ્ટાઇલથી તોડી અને લીધી છે, અને ડુંગળી સાથે મેં આ રોટલીનું શાક સર્વ કર્યું છે। તમને આ રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અને રેસીપી આવીને આવી વધારે સરસ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો।